નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। ગંગા નદી ભારતની પ્રધાનતમ, પ્રાચીન અને પવિત્ર નદીઓમાંની એક ગણાય છે। હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે। ચારધામ યાત્રા હોય કે કુંભ મેળો, દરેક હિન્દુ એકવાર ગંગામાં ડૂબકી લગાવવાનું સ્વપ્ન જરૂર જુએ છે। ગંગાના કિનારે હિન્દુઓના એટલા બધા યાત્રાધામ આવેલા છે કે 12 માસ ગંગા કિનારે યાત્રાળુઓ આવતા રહે છે। તો ચાલો જાણીએ ગંગા નદી વિશે। આજના વિડીયોમાં આપણે જોઈશું ગંગાના ઉદ્ગમ અને વિસ્તાર, ગંગા નદીના અવતરણની પૌરાણિક કથા, ગંગાજળ ખરાબ કેમ નથી થતું, એવું તે શું ચમત્કારિક છે કે ગંગા નદીનું પાણી વર્ષો સુધી શુદ્ધ અને પવિત્ર રહે છે, તો તેની પાછળનું રહસ્ય શું છે અને વર્તમાન સ્થિતિ ગંગાની શું છે। તો આ બધી જ માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ગંગા નદીનો ઉદ્ગમ અને વિસ્તાર। ગંગા નદીનો ઉદ્ગમ ઉત્તરાંચલ રાજ્યમાં 4062 મીટરની ઊંચાઈ પર ગંગોત્રી નામના હિમાલયની હિમગુફા ક્ષેત્રથી થાય છે અને ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ થઈ 2510 કિલોમીટરનો પ્રવાસ કરી બંગાળના ઉપસાગરમાં સમાઈ જાય છે। શરૂઆતની નદીને ભાગીરથી કહેવાય છે। દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે। આ બે નદીના સંગમ પછી તે ગંગા નદીના નામે ઓળખાય છે। ગંગા કિનારે ઋષિકેશ, હરિદ્વાર, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી એટલે કે કાશી, પટના, પ્લાસી, કોલકાતા વગેરે શહેરો આવેલા છે। આમ તો ઘણી નાની નદીઓ ગંગામાં ભળે છે, પરંતુ પ્રયાગ પાસે ગંગામાં યમુના અને ભૂગર્ભમાં સરસ્વતી એમ 3 નદીઓનો સંગમ થતો હોય પ્રયાગરાજ હિન્દુઓમાં કુંભ મેળાનું અને ત્રિવેણી સંગમ સ્નાનનું આસ્થાનું કેન્દ્ર છે, અને એટલે જ પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવે છે। સૌથી મોટું તીર્થ, સૌથી મોટું યાત્રાધામ એટલે પ્રયાગરાજ એવું ગણાય છે। તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે। ગંગા શબ્દનો અર્થ અને તેના ઉદ્ભવની પૌરાણિક કથા। ગંગા શબ્દનો અર્થ થાય છે જે ભગવાનને ચરણે પહોંચાડે છે અથવા મોક્ષાર્થીઓ જેનું સેવન કરે છે તે એટલે ગંગા। પુરાણોની કથા અનુસાર બ્રહ્માએ વિષ્ણુના પોતાના કમંડના પાણીથી પગ ધોયા, એ પાણીનો પ્રવાહથી ગંગાની ઉત્પત્તિ થઈ। વિષ્ણુના પગમાંથી ઉત્પત્તિ થઈ હોવાથી તે વિષ્ણુપદી કહેવાય છે। સ્વર્ગના આકાશમાં વહેતી નદી એટલે ગંગા વિષ્ણુપદી તરીકે જાણીતી થઈ। પૃથ્વી પર સગર રાજાને 60,000 પુત્રો સરખી પ્યારી પ્રજા હતી। સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મૂકી આવે છે। સગરના પુત્રો ઘોડાને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં ગયા। અશ્વને જોઈ તેઓ કપિલ મુનિ પર અશ્વચોરીના આરોપ મૂકે છે અને તેમનું અપમાન કરે છે। ક્રોધાવેશમાં આવી કપિલ મુનિ પોતાના તપોબળથી સગરના પુત્રને બાળીને ભસ્મ કરી નાખે છે। આ સઘળી વાતની જાણ થતાં સગર રાજા પોતાના પુત્રોની સદગતિ માટે પ્રાર્થના કરે છે। ત્યારે તેમને કપિલ મુનિએ જણાવ્યું કે જો સ્વર્ગની નદી ગંગા પૃથ્વી પર આવે અને તેમાં તેના પુત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમનો ઉદ્ધાર થાય। સગર રાજાએ ગંગાને પૃથ્વી પર લાવવા તપ આરંભ્યું। સગર પછી તેના પુત્ર અસમંજસે અને અંશુમાન અને દિલીપે એ તપ ચાલુ રાખ્યું। સગર રાજાના પૌત્ર રાજા ભગીરથ થયા। રાજા ભગીરથે પણ ગંગાને પૃથ્વી પર લાવવા આકરી તપશ્ચર્યા ચાલુ રાખી। ભગીરથના આકરા તપથી પ્રસન્ન થઈ ગંગા મૈયા પૃથ્વી પર આવવા રાજી થયા, પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે। આથી ભગીરથે ભગવાન શંકરને તેને પોતાની જટામાં ઝીલી લેવા વિનંતી કરી। છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી। શિવજીએ જટામાંથી ધીમી ધારે વહાવીને પૃથ્વી પર ગંગાનું અવતરણ કર્યું। પછી રાજા ભગીરથ જ્યાં પણ ગયા ત્યાં ગંગા પાછળ પાછળ વહેતી થઈ। માર્ગમાં મહાન ઋષિ
જહનુના આશ્રમને ગંગાએ ડૂબાડી દીધો. ક્રોધિત જહનુ મુનિ ગંગા પ્રવાહને પી ગયા, પરંતુ ભગીરથે રાજાને પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાથી શાંત થઈ ગંગાના પ્રવાહને કાનમાંથી બહાર વહાવી. આથી તે જાહ્નવી પણ કહેવાય છે. હરદ્વાર આગળ ગંગા સમતલ ભૂમિ પર આવી અને પ્રયાગ કાશી થઈ કપિલાશ્રમે પહોંચી. તેણે સગર પુત્રોનો ઉદ્ધાર કર્યો. પછી તે દક્ષિણ સમુદ્રને મળી જાય છે. રાજા ભગીરથે ગંગાનું પૃથ્વી પર અવતરણ કરાવ્યું. તેથી ઉદ્ગમ સ્થાનથી ગંગાનું વહેણ ભાગીરથી તરીકે ઓળખાય છે. ગંગાનું પાણી એટલું પવિત્ર મનાય છે કે મૃત્યુ નજીક હોય તેના મોંમાં ગંગાજળ નાખવામાં આવે છે, જેથી મૃત્યુ પામનાર ગંગા સ્નાનનું પુણ્ય મળે છે એમ મનાય છે. ગંગાજળ ખરાબ કેમ નથી થતું? એવું તે શું છે તેમાં કે તે વર્ષોના વર્ષો સુધી શુદ્ધ રહે છે? તો ગંગાજળની ચમત્કારિક વાત કરીએ. ગંગા નદીનું પાણી એટલું શુદ્ધ કેમ રહે છે? તેના કિનારે અનેક મોટા શહેરો, યાત્રાધામો આવેલા છે. લોકો તેમાં સ્નાન, અસ્થિ વિસર્જન અને પ્રદૂષણ ફેલાવે છે, છતાં તે આટલું ચોખ્ખું અને ચમત્કારિક કઈ રીતે રહે છે? એવું તે શું છે તેમાં કે ગંગાનું પાણી લોકો બોટલોમાં વર્ષો સુધી સંગ્રહી રાખે છે, છતાં તેમાં વાસ પણ આવતી નથી. ઘણા બધા સંશોધકોએ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે ગંગા નદીમાં એવા તત્વો રહેલા છે કે જે તેને શુદ્ધ અને પવિત્ર રાખે છે. શા કારણે આવું બને છે? તો એની પાછળ ઘણા બધા કારણો જાણવા મળ્યા. સૌથી પહેલું કારણ કે હિમાલયમાંથી આવતું પાણી જે એકદમ શુદ્ધ હોય છે અને તેમાં મિનરલ્સ, અમુક ખનિજ તત્વો પહાડોમાંથી વહેતા હોય ત્યારે ભળે છે. એ મિનરલ્સનું પ્રમાણ એટલું હોય છે કે એ પાણીને શુદ્ધ રાખે છે. અલગ અલગ ખનિજ તત્વો પહાડોમાં થઈ વહેતા પાણીમાં ભળે છે અને એના કારણે જ એ પાણી શુદ્ધ રહે છે. બીજું કારણ કે પહાડોમાં, જંગલોમાંથી વરસાદનું પાણી આવે છે, તો રસ્તામાં જે ઔષધીય વનસ્પતિઓમાંથી પાણી વહીને આવે છે તો એ ઔષધીય ગુણો ધરાવતું થઈ જાય છે. એ ઔષધીય વનસ્પતિના ગુણ એ પાણીમાં ભળી જાય છે અને એટલે જ એ પાણી અમૃત સમાન બની જાય છે. ગંગાના પાણીમાં એવા વાયરસ જોવા મળે છે જે સડો પેદા થવા દેતા નથી કે પાણીની શુદ્ધતા જાળવી રાખે છે. ઈસવીસન 1890માં એક વૈજ્ઞાનિક જે બ્રિટનના હતા, તો એ બ્રિટિશ વૈજ્ઞાનિક જેનું નામ હતું અર્નેસ્ટ હેન્કિંગે ગંગાના પાણી પર રિસર્ચ કર્યું. એ સમયે ભયંકર કોલેરાની બીમારી ફેલાઈ હતી. લોકો કોલેરાગ્રસ્ત મરદાને ગંગામાં વિસર્જિત કરી રહ્યા હતા. હેન્કિંગને ડર હતો કે ગંગાનું પાણી પ્રદૂષિત થશે તો આ બીમારી વધુ ફેલાશે, પરંતુ એવું કશું થયું નહીં. ગંગાનું પાણી પીવા છતાં લોકોને એ બીમારી થઈ નહોતી. ગંગાજળના આ ચમત્કારથી તે આશ્ચર્યમાં મુકાઈ ગયા. હેન્કિંગ પછી એક બીજા ફ્રેન્ચ વૈજ્ઞાનિકે ગંગાના પાણી પર રિસર્ચ કર્યું. એમને એ જાણવા મળ્યું કે ગંગાના પાણીમાં જે વાયરસ છે એ રોગના વાયરસનો પણ ખાત્મો કરી નાખે છે. વૈજ્ઞાનિકો તેને નિંજા વાયરસ કહે છે, જે રોગકારક વાયરસને પણ ખતમ કરી નાખે છે. આ છે ગંગાજળનો ચમત્કાર. આ કારણે જ ગંગાના પાણીમાં કોઈ દિવસ દુર્ગંધ પણ આવતી નથી. બીજું એક કારણ એ પણ છે કે ગંગા નદીના પાણીમાં સામાન્ય નદી કરતાં 25% વધુ ઓક્સિજનનું પ્રમાણ જોવા મળે છે. આમ માં ગંગાનું પાણી એ અમૃત સમાન છે અને એ અમૃત સમાન પાણીમાં ડૂબકી લગાવવા એટલે જ હજારો ભક્તો, લાખો ભક્તો, કરોડો ભક્તો કુંભ મેળામાં જાય છે. ગંગા નદીમાં લાખોની સંખ્યામાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. હાડકાં પાણીમાં જલ્દી ઓગળતા નથી, પરંતુ ગંગાજળમાં કંઈક એવું છે જે કોઈ પણ પ્રકારના હાડકાં હોય તેને તે સંપૂર્ણ પીગાળી દે છે, ઓગાળી નાખે છે કે સંપૂર્ણ નષ્ટ કરી નાખે છે. પાણીમાં પ્રવાહિત થઈ ધીરે ધીરે સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે આ હાડકાં. બીજા કોઈ પાણીમાં આવી તાકાત નથી જે ગંગાના પાણીમાં છે. એટલે જ કાશી પાસે ગંગા નદીમાં મરદા, હાડકાં અને અસ્થિ વિસર્જન કરવામાં આવે છે ને ચમત્કાર ગંગાના પાણીનો. ગંગા નદીની વર્તમાન સ્થિતિ. એક લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે કલિયુગના અંત સુધીમાં ગંગા સંપૂર્ણ સુકાઈ જશે.
વર્તમાન સ્થિતિ જોતા ચિંતાનો વિષય એ છે કે જે ગતિએ ગંગામાં પ્રદૂષણ વધી રહ્યું છે એ જોતા જો એ પ્રદૂષણ નહીં અટકે તો ગંગાનું અસ્તિત્વ જોખમાઈ જશે. પ્રવાહ સુકાય કે ન સુકાય પણ તેની પવિત્રતા અવશ્ય નષ્ટ થઈ જશે. તેમાં એ હદે કચરો, ગંદુ પાણી, ઔદ્યોગિક કચરો, પ્લાસ્ટિક નાખવામાં આવી રહ્યું છે કે સરકાર કરોડોનો ખર્ચ કરે છે છતાં ગંગા શુદ્ધિકરણ શક્ય બન્યું નથી. તાજેતરમાં પણ એ જાણવા મળ્યું છે કે ગંગાના પાણીમાં એ ચમત્કારિક તત્વો ઘટી રહ્યા છે જેના કારણે એ શુદ્ધ અને પવિત્ર ગણાય છે. એના એ મિનરલ્સ, વાયરસ ખતમ થઈ રહ્યા છે જે તેને શુદ્ધ રાખતા હતા. તો આવો આપણે સૌ ગંગા મૈયાને શુદ્ધ રાખવાનો સંકલ્પ લઈએ, પ્રદૂષણ અટકાવીએ, ગંગાને બચાવીએ. જય ગંગા મૈયા.